તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવા તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે। ત્યારે ગેંગ્સ ઓફ ગુજરાતનો ખાત્મો બોલવા માટે પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। તો હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર પણ ફેરવવાનું શરૂ કર્યું છે। અસામાજિક તત્વોની હવે ખેર નથી। ગેંગ્સ ઓફ ગુજરાતનો ખાત્મો બોલાવવા તંત્ર એક્શનમાં। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાખીનો ખૌફ। બુટલેગરોની અનીતિથી કમાયેલી સંપત્તિ પર સંકજો। ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર। આતંક ફેલાવતા પહેલા જોઈ લો ખાકીની કાર્યવાહી। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુખ્યાત ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી। તેમના ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। પાણી, ગેસ, વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લો, પાટણ જિલ્લો, અમરેલી જિલ્લો, અમદાવાદ જિલ્લામાં કોમ્બિંગ હાથ ધરીને ગુનેગારોની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે। અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સ્થાનિકોને પરેશાન કરવાની ઘટનાઓમાં વધારો થયો છે। આવી ગતિવિધિઓને રોકવા માટે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ મિશનના ભાગરૂપે ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં હરિયાળી પાન સેન્ટર નજીક આવેલા મકાન પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। બુટલેગર સાવનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડનું રોડ પરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે। દિલીપ રાઠોડ શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત લિસ્ટેડ બુટલેગર છે અને તેની ગેરકાયદેસર બાંધકામની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય 2 બાંધકામ પણ તોડવાની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ પોલીસે કાર્યવાહીને એક મિશન તરીકે હાથ ધર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારો અને અસામાજિક તત્વોના કાયદાનો ડર ઊભો કરવાનો છે। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં બુટલેગર સાવનના ઘર પર ફર્યું બુલડોઝર। શાહીબાગમાં કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદેસર બાંધકામ ધરાશાયી। અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં ડિમોલિશન। સરખેજમાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો ધરાશાયી। સુરેન્દ્રનગરમાં 57 અસામાજિક તત્વોના વીજ કનેક્શન કપાયા। સાયલામાં 15 બુટલેગરોના ઘરો પર તવાઈ। પાટણમાં 163 અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી। અમરેલી જિલ્લામાં ગુનેગારોના ઘરોમાં કોમ્બિંગ। વડોદરામાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો ધરાશાયી। તરસાલી બાયપાસ પાસે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના 4 ઝૂંપડા તોડી પાડ્યા। ઘાઘરેટિયા ગામમાં બુટલેગર વિપુલ પંચાલના 2 મકાનને સીલ કરાયું। વોન્ટેડ આરોપીના મકાન પર પણ બુલડોઝર ફર્યું। આરોપી ગોવિંદસિંહ સિકલીગરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફર્યું। ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7,612 શખ્સોની ચાદી તૈયાર કરી લેવામાં આવી છે, જેમાં 3,264 બુટલેગરો, 2,149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારિયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની ચાદી તૈયાર કરી છે। ત્યારબાદ આ તમામ શખ્સો વોચ રાખવાની સાથે તેમના ગેરકાયદેસર દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।